નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। તાપીની વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન દ્વારા એક પેડ માં કે નામ સાથે શરૂ કરેલ ઝુંબેશ બાદ આજે 77માં વન મહોત્સવના ઉજવણી વ્યારા ખાતે થઈ હતી। ત્યારે આજ વેસ્ટર્ન ઘાટીની શરૂઆત ગણાતા આદિવાસી બહુલ તાપી જિલ્લામાં પણ વન મહોત્સવની ભવ્ય ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત વ્યારા તેમજ મહુવા બેઠકના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી। જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ વનોની જાળવણી અંગે વૃક્ષોના મહત્વ અંગેનું પ્રાસંગિક ઉદ્બોધન કરી વૃક્ષારોપણ કરી ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ હરિયાળો રાખવાની અપીલ કરી હતી। સાથે જ વડાપ્રધાન દ્વારા દેશને હરિયાળો કરવા માટે એક પેડ માં કે નામ રૂપી જે ઝુંબેશ ઉપાડી છે તેમાં 100 સહભાગી થાય તેવી અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન જંગલો અને વન પ્રાણીઓની જાળવણી અંગે સારી કામગીરી કરનારા લોકોનું બહુમાન કરાયું હતું અને કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષ વાવીને તેનું જતન કરવાની લોકોને હાકલ કરી હતી। આજે સામાજિક વનીકરણ વિભાગ સુરત વ્યારા વન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં 77મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને આગામી દિવસોમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માં કે નામનું જે સૂત્ર છે નીચે સુધી, ગામે ગામ સુધી પહોંચે અને લોકો એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ, આગેવાનો દર વર્ષે પોતાના ગામમાં, ખેતરમાં, સ્કૂલ હશે, આંગણવાડી હશે, દવાખાનું છે, વૃક્ષનું વાવેતર કરે, એનું જતન કરે, એના માટે પણ આહવાન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં જે રીતે બીજા જિલ્લાઓમાં, દાખલા તરીકે ડાંગની જ્યારે વાત કરીએ ત્યારે ડાંગમાં લોકો જે પ્રવાસીઓ ખાસ કરીને જંગલને ધ્યાનમાં રાખીને ત્યાં જાય છે, એટલે તાપી જિલ્લામાં પણ આગામી દિવસોમાં ગ્રીન તાપી બને એના માટે અમારું જંગલ ખાતું અને ખાસ કરીને અમારા આગેવાનો દ્વારા બધાને આહવાન કરવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યક્રમમાં આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ચંચળબેન ચૌધરી, અમારા મહુવા વાલોડના ધારાસભ્ય શ્રી આદરણીય મોહનભાઈ ઢોડિયા અને વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી અને તમામ જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ખાસ કરીને જે સામાજિક સંસ્થાઓ છે અને વન વિભાગ સાથે જે સંકળાયેલ છે તમામ વન સમિતિઓથી લઈને જંગલ વિભાગના પણ, આપણા વન ખાતાના પણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આગામી દિવસોમાં ગ્રીન તાપી બનાવવા માટે અહીંયાથી આજે બધા જ લોકોએ નક્કી કરી લીધું છે। આગામી દિવસોમાં તાપી જિલ્લામાં પણ